અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને મતદારોને રીઝવવા માટે ભાજપ ઉમેદવારોનો પ્રયાસ જોવા મળી રહ્યો છે। થલતેજ વોર્ડમાં ભાજપ ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ઢોલ નગારા સાથે ભાજપ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે। પ્રચાર અંગે ભાજપ ઉમેદવાર હિતેશ બારોટનું પણ નિવેદન સામે આવ્યું છે। વિકાસના કામની વાત સાથે પ્રજા સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યા છે। અનુભવી સાથે યુવા ચહેરા પણ ચૂંટણીમાં ઉતરશે, ચૂંટણી મેદાનમાં ઉતરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી પ્રજાનો વિશ્વાસ જીતવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ચૂંટણી મેદાને જે ઉમેદવારો ઉતર્યા છે તેઓ અત્યારે હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ થલતેજ વોર્ડની અંદર જે ભાજપ ઉમેદવારો છે તેઓ પ્રચાર કરી રહ્યા છે। ક્યાંક મતદારોને રીઝવવા માટે તમામ ઉમેદવારો જે છે તેઓ મેદાને ઉતર્યા છે અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હાલ જે દ્રશ્યો કે થલતેજ વોર્ડના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે, હિતેશભાઈ સાથે વાત કરીશું। હિતેશભાઈ, જે પ્રકારે અત્યારે હાલ આપ પ્રચાર કરી રહ્યા છો ડોર ટુ ડોર જઈને, કયા મુદ્દાઓ સાથે આપ જનતા જોડે જઈ રહ્યા છો અને પ્રચાર કરી રહ્યા છો? અમદાવાદ મહાનગરની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર થલતેજ વોર્ડમાંથી ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરવા જઈ રહ્યા છે અને દરેક ઘર સુધી અમે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અમે ગઈ ટર્મમાં કરેલા કામોની વિકાસની ગાથા લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી અને અમારા સાંસદ શ્રી દ્વારા જે કરેલા કામોની પુસ્તિકા બનાવી અને વિસ્તારની અંદર દરેક જગ્યા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આવનાર દિવસમાં આનાથી વધુ સારા કામ કરી શકીએ એ માટેનો એક પ્રયાસ કરીશું અને સૌથી સારો સર્વશ્રેષ્ઠ વોર્ડ બને એ માટેનો અમારો અભિગમ રહેશે। અનુભવી સાથે યુવાઓ છે, લોકોનો વિશ્વાસ કઈ રીતે જીતવામાં આવશે? જો યુવાનો, અમે સૌથી વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે ઉતાર્યા છે મહાનગરની સેવા કરવા, અને જે રીતે એની જોડે લોકોને પણ જોડ્યા છે અને બધા જ લોકો એક સાથે રહી કામ કરવા માંગીએ છીએ। યુવાનોને પણ આનાથી ફાયદો થશે અને બધા પણ રહેશે। આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તમામ ઉમેદવારો જે છે તેઓ પ્રચારમાં જોડાયા છે અને હવે મતદારોને રીઝવવા માટે થઈને જે ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।